આત્મદેવ બ્રાહ્મણ રડે છે. પિતાને રડવાનો અવાજ સાંભળી અથવા તો પિતાને રડતા જોઈ અને ગોકર્ણ મહારાજ જાગ્યા છે. મધ્ય રાત્રિએ પોતાના પિતાજી પાસે આવી ગોકર્ણ મહારાજે પિતાજીને ઉદ્દેશી અને વચનો કહ્યા છે. બે શ્લોકોમાં ગોકર્ણ મહારાજે પોતાના પિતાજીને જ્ઞાન આપ્યું છે, જેને આપણે ગોકર્ણ ગીતા કહી શકીએ. શ્રીમદ ભાગવતના મહાત્મ્યનો પ્રાણ છે. આ બે શ્લોકો જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય. એ મધ્ય રાત્રિએ પિતાજીને રડતા જોઈ અને ગોકર્ણ મહારાજ પિતાજીને ઉદ્દેશ્ય કહે છે. ગોકર્ણ ઉવાચ દેહિષ્ટિમાંસરુધિરે ભીમતિમ ત્યજત્વં જાયા સુતાદીસુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. ગોકર્ણ મહારાજ પિતાજીને કહે છે કે હે પિતાજી, હવે આ બધી મમતા છોડો. દેહિષ્ટિમાંસ રુધિરે ભીમતિમ જાયા સુતા દેશુ સદા મમતામ વિમુંચા. પુત્ર, પત્ની, પરિવાર, આ બધી મમતા હવે છોડો પિતાજી. આ દેહની ક્ષણ ભંગુરતાને જાણો. જીવ ક્યારે અનર્થ આચરે? જ્યારે પોતાના મૃત્યુને એ ભૂલી જાય. બાકી એક વખત જીવે યાદ કરી લીધું કે આપણે એક દિવસ ગુજરી જવાનું છે, જાજો સમય આ પૃથ્વી પર રહેવાનું નથી, થોડા સમય હાટું થઈને રહેવું. શા માટે ખોટા ખોટા કલ્પાંતો ક્લેશો ઉભા કરવા? જ્યારે જ્યારે મનુષ્ય પોતાના મૃત્યુને ભૂલ્યો છે ત્યારે ત્યારે એને અનર્થોને આચર્યા છે. દેહની ક્ષણ ભંગુરતાને જાણો. આ સંસાર અનિત્ય છે. આ સંસારમાં રહેવા વાળો જીવ પણ અનિત્ય છે. આપણે નિત્ય નથી, પણ તે છતાંય નિત્ય હોય એવો વ્યવહાર આપણે કરીએ છીએ બધાની સાથે. સંસારમાં કેવલ બે જ વસ્તુ નિત્ય છે, એક આત્મા અને બીજી પરમાત્મા. બાકી પ્રત્યેક વસ્તુ અનિત્ય છે. આત્મા અને પરમાત્મા બે નિત્ય છે.
જે નિત્ય છે એને જાણો અને નિત્યનો નિત્યની સાથે સંબંધ જોડો. અનિત્ય વસ્તુઓ સાથે સંબંધ જોડશો તો દુઃખ સિવાય કંઈ પ્રાપ્ત થશે નહીં. જે નિત્ય છે એને જાણીએ. તુચ્છ સાંસારિક સુખો માટે થઈ મનુષ્યએ પોતાના જીવનને વેડફવું જોઈએ નહીં. આ માનવ દેહની પ્રાપ્તિ વિષય ભોગ માટે નથી, સાંસારિક સુખો માટે નથી. માનવ દેહની પ્રાપ્તિ આપણને થઈ છે આત્માનું કલ્યાણ કરવા માટે થઈ. આપણને ભગવાને જીવન આપ્યું, સુંદર મજાનો દેહ આપ્યો, પણ ક્યારે આપણે એવો વિચાર કર્યો કે આ માનવ દેહ મને શા માટે મળ્યો? ખબર છે કોઈને આપણે બધા માનવ તરીકે રહીએ છીએ, પણ આ માનવ દેહ કે માનવ જીવન આપણને શા માટે મળ્યું ખ્યાલ છે? જો મારી દ્રષ્ટિએ કહું ને તો આ માનવ દેહ કે માનવ જીવન આપણને મળ્યું છે મરવા માટે. માનવ જીવન આપણને પ્રાપ્ત થયું છે મરવા માટે. કેમ? અન્ય કોઈ યોની પ્રાપ્ત થઈ હોય અથવા તો અન્ય કોઈ દેહ પ્રાપ્ત થયો તો શું મરણ પ્રાપ્ત ન થાત? મરણ પ્રાપ્ત થાય. જેનો જન્મ છે એનું મરણ છે, જેનું નામ છે એનો નાશ છે. પણ માનવ દેહની પ્રાપ્તિ આપણને થઈ છે મરણને મંગલમય બનાવવા માટે, મરણને સુધારવા માટે. અને જેનું મરણ સુધર્યું એનો ભવ સુધર્યો. અન્ય કોઈ દેહની પ્રાપ્તિ થઈ હોત તો એમાં મૃત્યુ તો પામત જ, પણ મૃત્યુ કેવું હોત? સામાન્ય, જે બધાનું હોય છે. પણ જેણે કંઈક અલગ કાર્યો કર્યા છે, જેણે સત્કાર્યો કર્યા છે, એનું મૃત્યુ અલગ છે. આપણે આપણા મૃત્યુને અલગ બનાવવાનું છે. દરેકે દરેક જીવને જન્મવા માટે એક જ સ્થાન છે. જન્મથી બધા જ જીવો એક છે. શાસ્ત્ર કહે છે જન્મનામ જાયતે શૂદ્ર. જન્મથી પ્રત્યેક જીવો શૂદ્ર છે. બાળકનો જન્મ થાય એટલે બધા જ બાળકો એક સમાન છે, એક સરખી બુદ્ધિ વાળા છે, એક સરખી શક્તિ વાળા છે, બધા એક જેવા જ છે. બધાનો જન્મ થાય ત્યારે બધા એક જ સ્થિતિમાં, એક જ પરિસ્થિતિમાં હોય. જન્મ કોઈના અલગ હોતા નથી. દરેકે દરેક જીવને જન્મવાનું સ્થાન એક જ છે, માતાનું ઉદર. જન્મથી બધા જીવો એક સમાન છે, પણ મૃત્યુ છે ને, મૃત્યુ એ જીવને અન્ય જીવોથી જુદું પાડી દેવાનું. મરણમાં ઘણો બધો ફરક રહેલો છે. મરણમાં ઘણો બધો તફાવત છે. હે મરણમાં ઘણો ફેર છે રે. મરણ તેને કહેવાય જો મરણમાં ઘણો ફેર છે રે. મરણમાં ઘણો ફેર છે રે. મરણ તેને કહેવાય જો મરણમાં જટાયુ ને
મરણ મરણમાં ઘણો બધો તફાવત રહેલો છે. ઘણો બધો ફરક છે મહારાજ. જીવને માનવ દેહની પ્રાપ્તિ થઈ છે પોતાના મરણને મંગલમય બનાવવા માટે છે. જેનું મરણ સુધર્યું એનો ભવ સુધર્યો. શરીરની ક્ષણ ભંગુરતાને જાણો. આ દેહ એક ક્ષણ ભંગુર છે. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. વૈરાગ્યને પોતાના જીવનમાં અપનાવો. ભક્તિ નિષ્ઠ બનો. બીજા શ્લોકમાં ગોકર્ણ મહારાજ કહે છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, ધર્મનું ભજન કરો. સતતમ ત્યજ લોક ધર્માન. આ બધા લોક ધર્માન લોક વ્યવહારોને હવે છોડો. સેવસ્વ સાધુ પુરુષાન. સાધુ પુરુષોની સેવા કરો. જહિ કામ તૃષ્ણામ. કામ અને તૃષ્ણાઓને ત્યાગો, છોડો. બીજાઓના ગુણ અને દોષ જોવાનું પણ રહેવા દો. હવે અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. તો શું કરો? સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. નિરંતર ભગવાનની કથા સાંભળો. નિરંતર ભગવાનની સેવા કરો અને તમારા જીવનને સફળ બનાવો. જીવનને સાર્થક કરો. ગોકર્ણ મહારાજનો ઉપદેશ ગ્રહણ કરી પિતાજી એ જ ક્ષણે પોતાના ઘરનો ત્યાગ કર્યો. વૃંદાવનમાં આવ્યા છે. સંસાર પ્રત્યેની બધી જ આસક્તિઓ હટાવી દીધી. નિરંતર ભગવાનનું ભજન કરવા લાગ્યા. ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો નિત્ય પાઠ કરે અને પછી એ આત્મદેવ બ્રાહ્મણ ભગવાનના પરમધામને પ્રાપ્ત કરે છે. પિતાજીના ગયા બાદ ધુંધુકારી ઓર પાપી ઓર દુરાચારી બની ગયો. એનો ત્રાસ અધિક વધી ગયો. એક વખત તો ખૂબ મદિરાનું પાન કરી ઘરે આવ્યો છે. માતા પાસે આવી અને ધનની માંગણી કરી છે. કહે માં મને રૂપિયા આપ. માં કહે ઘરમાં જે કહતું એ બધું તું લઈ ગયો છે. ઘરમાં તે કઈ રહેવા દીધું નથી. જે કઈ ધન હતું બધું તું લઈ ગયો. બધું તું જુગારમાં હારી ગયો છે. હવે કઈ નથી. માતાએ ધનની ના પાડતા ધુંધુકારીએ પોતાની માતાને ખૂબ માર માર્યો છે. ઘરમાં જે કઈ વાસણ હતા એ બધા જ વાસણ ભેગા કરી એ વાસણોનું પોટલું વાળી બધા જ વાસણ લઈ ગયો છે ધુંધુકારી. માતાને માર પડ્યો એ માં ખૂબ જ દુખી થઈ ગઈ. આ દુઃખ એનાથી જીરવાયું નહીં. પોતાના પુત્રનો તિરસ્કાર એનાથી સહન થયો નહીં. એટલે માતાએ અતિ દુખી થઈ એક કૂવામાં પડી અને આત્મહત્યા કરી લીધી. સત્સંગની કેટલી આવશ્યકતા છે અત્યારના સમયમાં એ વાત હું અને તમે આ પ્રસંગ ઉપરથી જાણી શકીએ, સમજી શકીએ. આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલી બેને એક જ પ્રકારનું દુઃખ હતું. પોતાના પુત્ર કે પુત્રના ત્રાસથી બે ત્રસ્ત હતા. આત્મદેવ બ્રાહ્મણે સત્સંગ કર્યો. એ સત્સંગના પ્રભાવે એ દુઃખને જીરવી ગયો. વૃંદાવનમાં જઈ ભગવાનની ભક્તિ કરી પોતાના જીવનને સફળ બનાવ્યું. જ્યારે ધુંધુલીએ સત્સંગ કર્યો નહીં
ધુંધુકારીના ત્રાસથી ત્રસ્ત થઈ અને ધુંધુલી એક કૂવામાં પડીને આત્મહત્યા કરી દીધી. અત્યારે તમે છાપું ખોલો એટલે આવા કેટલા બધા અસંખ્ય બનાવો આપણને વાંચવા મળે કે ફલાણી જગ્યાએ ફલાણા ત્રાસથી ફલાણી વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું. વાતમાં કાંઈ ના હોય, નાનું એવું દુઃખ હોય તોય અત્યારે માણસના મન છે ને બહુ ટૂંકા થઈ ગયા. ઘર મોટા હોવાથી કોઈ સુખી નથી થઈ શકતું. સુખી થવું હોય તો મન મોટા રાખો મહારાજ. અત્યારે આપણા બધાના ઘર બહુ મોટા થઈ ગયા ને મન હાવ ટૂંકા થઈ ગયા. પેલા ક્યાં ઘર એવા મોટા હતા, પણ તોય બધા સાથે રહેતા હતા ને, કારણ બધાના મન મોટા હતા. અત્યારે ઘર મોટા થઈ ગયા અને મન ટૂંકા થઈ ગયા. મન મોટા રાખતા શીખીએ તો પરિવારમાં કે ઘરમાં સુખ અને શાંતિ જળવાશે. પિતાજીએ મોક્ષ પ્રાપ્ત કર્યો, માતાનું અવસાન થયું. ગોકર્ણ મહારાજ કે હવે આપણો વારો છે, જલ્દીથી ચેતી જઈએ. ખરાબ મનુષ્યોની સાથે રહેવું ના જોઈએ, કારણ કે જેવો સંગ એવો રંગ જીવને લાગે. ગોકર્ણ મહારાજ કે પિતાજી માતાજી હતા ત્યાં સુધી ઠીક છે, આ ધુંધુકારી તો પાપી છે, એની સાથે રહી રહીને હું પણ પાપી બની જઈશ. એટલે ગોકર્ણ મહારાજે ધુંધુકારીને કહ્યું છે કે ભાઈ હું તીર્થયાત્રા કરવા માટે જાઉં છું. તીર્થયાત્રા કરવા માટે ગોકર્ણ મહારાજ પણ નીકળી પડ્યા છે. પછી ધુંધુકારી થઈ ગયો ઘરમાં એકલો, કોઈ એને કંઈ કહેવા વાળું નહીં, જેમ મન ફાવે એમ વર્તન કરે. પછી તો ધુંધુકારી 5 ગણિકાઓને લાવ્યો છે અને એ 5 ગણિકાઓની સાથે રહેવા લાગ્યો. એ 5 ગણિકાઓને રાજી રાખવા માટેથી ધુંધુકારી ચોરી કરે, એ ગણિકાઓની સાથે મદિરાનું પાન કરે, નિરંતર એમની સાથે જ રમણ કર્યા કરે. એક વખત આ 5 ગણિકાઓને 5 વૈશ્યાઓને રાજી કરવા માટે થઈ ધુંધુકારીએ એક રાજાના રાજમહેલમાંથી ચોરી કરી. ઘણું બધું ધન ભેગું કર્યું, ઘણું બધું સુવર્ણ, ઘણું બધું ધન સાથે લઈ ધુંધુકારી પોતાના ઘરે આવ્યો છે. ઘરે આવી 5 ગણિકાઓને બધું ધન બતાવ્યું છે. 5 ગણિકાઓ બહુ રાજી થઈ ગઈ, કરે રે આજ તો આટલું બધું ધન લાવ્યો. આજે 5 ગણિકાઓ છે, બીજું કોઈ નહીં પણ 5 વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પ્રત્યેક જીવ ધુંધુકારીની જેમ આ 5 વિષયોને પોષે છે. ધુંધુકારી પણ આ 5 વિષયો રૂપી જે નર્તકીઓ છે, જે ગણિકાઓ છે, એમને પોષવા લાગ્યો. ધુંધુકારીને મનમાં એમ હતું કે હું આમનું પોષણ કરું છું, હું આમને ભોગવું છું, પણ હકીકતમાં આ 5 ગણિકાઓ ધુંધુકારીનું શોષણ કરતી હતી. મનુષ્ય ભોગને નથી ભોગવતો, પણ ભોગ જ મનુષ્યને ભોગવે છે. આ 5 ગણિકાઓ વિચાર કરે કે આ ધુંધુકારી આટલું બધું ધન લાવ્યો, કાલ સવારે રાજાને ખબર પડશે તો આપણને બધાને પકડી લેશે. ધુંધુકારી તો જેલમાં જશે, સાથે સાથે આપણે બધા જેલમાં જશું, આપણે બધા દુખી થઈ જશું. માટે શું કરવું? 5 ગણિકાઓ વિચાર કર્યો કે આજે રાત્રે ધુંધુકારીને ઘણું બધું શરાબનું સેવન અથવા તો મદિરાનું પાન કરાવી એને નશામાં ચકચૂર કરવામાં આવે અને નશામાં એને મારી નાખશું આપણે. આવું નક્કી કર્યું 5 ગણિકાઓ. સાંજ પડી, 5 ગણિકાઓએ
ધુંધુકારીને મદિરાનું પાન કરાવ્યું. મદિરાનું પાન કરી એ ધુંધુકારી બેશુદ્ધ બની ગયો છે. લથડિયા ખાતો ખાતો પોતાના દેહનું પણ એને ભાન નથી. પોતાની પથારી ઉપર ખાટલા ઉપર જઈ અને ધુંધુકારી પડ્યો છે. જેવો એ ધુંધુકારી ખાટલા ઉપર પડ્યો, એ જે 5 ગણિકાઓ હતી, 5 ગણિકાઓમાંથી એક ગણિકા દોડતી દોડતી ક્યાંકથી દોરડું ગોતી આવી. એ ખાટલા સાથે ધુંધુકારીને બાંધી દીધો. એક ગણિકા એનું ગળું દબાવવા લાગી. એક ગણિકાએ એના હાથ પગ પકડી રાખ્યા. ગળું દબાવી અને ગણિકાઓ ધુંધુકારીને મારવાના પ્રયત્નો કરે છે. જેને બહુ પાપ કર્મ કર્યા હોય એનો જીવ જલ્દીથી છૂટતો નથી. અંત સમય એને ઘણી બધી પીડા ભોગવવી પડે છે. આ 5 ગણિકાઓ આખું જીવન જે ગણિકાઓને અથવા તો જે વિષયોને ધુંધુકારીએ પોષ્યા છે, જે વિષયોને ભોગવ્યા છે, એ જ વિષયો આજે એના ઉપર હાવી થઈને પડ્યા છે. એ જ વિષયો આજે એના શત્રુ બની ગયા છે. એ જ ગણિકાઓ જેને એ પ્રેમ કરતો હતો, સ્નેહ કરતો હતો, એ જ ગણિકા આજે એની દુશ્મન બની ગઈ. એના જીવને લેવા લાગી છે. કથા મને તમને સમજાવે છે, તમે વિષયોને નથી ભોગવતા, પણ વિષયો તમને ભોગવે છે. માણસ બીડી પીતો હોય એમ વિચાર કરે કે હું બીડી પીવું છું, ખોટી વાત. માણસ તંબાકુ ખાતો હોય વિચાર કરે કે હું તંબાકુ ખાઉં છું, ખોટી વાત. બીડી માણસને પીવે છે અને તંબાકુ માણસને ખાય છે. જ્યાં સુધી શરીર સશક્ત છે ત્યાં સુધી કઈ ખબર નથી પડતી. બાકી અવસ્થા થાય, શરીરમાંથી લોહી ઘટવા લાગે, અશક્તિ આવે, પછી ખબર પડે કે આ બધા જે વ્યસનો મેં કર્યા એ વ્યસનો ન કર્યા હોત તો સારું હતું. આ ધુંધુકારી પણ પોતાની અંતિમ અવસ્થા એ જ પ્રકારના વિચારો કરે છે કે મેં આ 5 ગણિકાઓને પોષી એનો સંગ કર્યો, એ મારા જીવનની મોટામાં મોટી ભૂલ. આ 5 ગણિકાઓનો મેં સંગ ન કર્યો હોત તો આજ મારી આ હાલત ન હોત. એ ગણિકાઓ ધુંધુકારીનું ગળું દબાવે છે, તે છતાંય ધુંધુકારી મરતો નથી. એક ગણિકા દોડતી દોડતી રસોડામાં ગઈ, ચૂલામાંથી દેવતા લીધા છે, એક પાત્રમાં દેવતા લઈને આવી. એક ગણિકાએ ધુંધુકારીનું મોઢું ખોલ્યું અને એ ગણિકા જે દેવતા લઈને આવી છે એને ધક ધકતા અંગારા દેવતા છે એ ધુંધુકારીના મુખમાં નાખી દીધા છે. આમ ધુંધુકારી ઘણો બધો પીડાયો, ઘણી બધી પીડા ભોગવી અને અંતે એનું મૃત્યુ થયું. એ મૃત્યુ પામ્યો. 5 ગણિકાઓ ખાડો ખોદી એના ઘરમાં જ એની જે લાશ હતી એના દેહને ત્યાં દાટી દીધો છે. અને 5 ગણિકાઓ ધુંધુકારીનું જે કંઈ ધન હતું બધું ધન સરખું વેચી અને અન્ય સ્થળે પલાયન થઈ ગયું. થોડો સમય વીત્યો. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરી રહ્યા છે. એ તીર્થયાત્રા દરમિયાન એમને સમાચાર મળ્યા કે પોતાના ભાઈ ધુંધુકારીનું પણ અવસાન થયું છે. એટલે પોતાના ભાઈની સદગતિ માટે થઈ અને ગોકર્ણ મહારાજે ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું છે. ગયા શ્રાદ્ધ કરી પોતાના ઘરે આવ્યા છે. ઘરે આવી ગામ લોકોને ભોજન કરાવ્યું છે, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે. આ બધું જ કાર્ય સંપન્ન કરી અને રાત્રિના સમયે પોતાના આવાસ સ્થાનમાં શયન કરવા માટે થઈ ગોકર્ણ મહારાજ પધારે છે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. રાત્રિનું પ્રથમ પ્રહર પૂર્ણ થયું ત્યાં જ ગોકર્ણ મહારાજ અચાનક નિંદ્રામાંથી જાગી ગયા.
જાગીને જુએ તો ઘરમાંથી કંઈક અજીબો ગરીબ એમને અવાજો સંભળાવા લાગ્યા. થોડી વાર થાય ને જોવે તો એક ઘેટું ઘરના આ ખૂણેથી પેલા ખૂણે દોડા દોડ કરી રહ્યું છે. થોડી વાર થાય તો એ ઘેટું મટી અને પાડાનું રૂપ ધારણ કરે, મહિષ બની જાય. આવા ચિત્ર વિચિત્ર સ્વરૂપો ધારણ કરી અને પ્રાણી છે ઘરની અંદર દોડા દોડ કરે છે. ગોકર્ણ મહારાજ ખૂબ વિદ્વાન હતા. એ સમજી ગયા કે નક્કી આ કોઈ અવગતે પામેલો જીવ છે. એટલે તરત જ ગોકર્ણ મહારાજે ત્રાડ પાડી, હુંકાર સાથે કહ્યું કે એ કોણ છે? તરત જ એ જે જીવ હતો આમ તેમ દોડાદોડી કરતો તો એક સ્થળે આવી સ્થિર થઈ ગયો. અત્યંત વિકરાળ અને બેડોળ સ્વરૂપ એને ધારણ કર્યું છે અને ગોકર્ણ મહારાજની સામે આવી ઊભું રહી અને આમ હાથેથી કંઈક ઈશારા કરી રહ્યું છે. એને કંઈક કહેવું છે પણ કંઈ કહી શકતો નથી. ગોકર્ણ મહારાજે હાથમાં પાણી લીધું, મંત્રનું અનુષ્ઠાન કરી અને પવિત્ર જલ છે એ જીવાત્મા ઉપર છાંટ્યું. એટલે જીવને વાચા ફૂટી અને જીવ બોલ્યો છે કે ભાઈ હું બીજું કોઈ નહીં પણ આપનો ભાઈ ધુંધુકારી છું. ગોકર્ણ મહારાજ કે ધુંધુકારી તું? તારી આ હાલત? બોલે હા, મને મારા પાપ કર્મોનું ફળ પ્રાપ્ત થયું છે. હું પ્રેત બન્યો છું. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પુણ્ય કર્મો કર્યા નથી, કોઈ સત્કર્મો કર્યા નથી. પરિણામે મને પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ છે. ગોકર્ણ મહારાજ કે અરે ધુંધુકારી, તારા આત્માની શાંતિ માટેથી મેં છે ગયામાં દિન શ્રાદ્ધ કર્યું છે. ગયા શ્રાદ્ધ તો સર્વશ્રેષ્ઠ છે, એનાથી તને મુક્તિ મળવી જોઈએ. ધુંધુકારી પ્રેત કહે છે ભાઈ એક વખત તો શું, પણ તમે 100 વખત જન ગયામાં શ્રાદ્ધ કરશો ને તોય મને મુક્તિ નહીં મળે. કારણ કે મારા પાપ એટલા બધા છે. ગયા શ્રાદ્ધ સતેનાપી નમે મુક્તિ ભવિષ્યતિ. મને મુક્તિ નહીં મળે. આપ કોઈક બીજો ઉપાય કરો, કંઈક બીજું વિચારો. ગોકર્ણ મહારાજ કહે ગયા મધ્યન શ્રાદ્ધ કર્યું તોય તને મુક્તિ મળી નહીં, હવે શું કરું? વાંધો નહીં, તું ચિંતા ન કર, અત્યારે તું તારા સ્થળે જા, હું સવારે કંઈક ઉપાય વિચારું છું. આમ કહી ધુંધુકારી પ્રેતને વિદાય આપી. પ્રાતઃ કાલ થયો. ગામના વિદ્વતજનો ગોકર્ણ મહારાજને મળવા માટે આવ્યા. ગોકર્ણ મહારાજે બધાને વાત કરી કે મારા ભાઈને અસદગતિ મળી છે, ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું તોય એને મુક્તિ મળી નહીં, હવે શું કરું? બધા વિદ્વાનો કે ગયા શ્રાદ્ધ તો સર્વશ્રેષ્ઠ છે પિતૃઓ માટે. ગયામાં શ્રાદ્ધ કરો તો અવશ્ય મુક્તિ મળે, એનાથી તો વધારે બીજો કોઈ ઉપાય અમને સૂચતો નથી. પછી ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરે છે અને સૂર્યનારાયણ ભગવાનને પૂછા કરે છે કે મારા ભાઈને મુક્તિ મળે એના માટે હું શું કરું? કોઈ ઉત્તમ સાધન બતાવો જેના થકી મારા ભાઈ ધુંધુકારીને મુક્તિ મળે. ભગવાન સૂર્યનારાયણ ગોકર્ણ મહારાજને કહે છે આપ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરો. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રભાવે આપના ભાઈ ધુંધુકારીને પ્રેતપણામાંથી મુક્તિ મળશે. જરૂરી બધો જ વિધિ વિધાન ભગવાન સૂર્યનારાયણે ગોકર્ણ મહારાજને સમજાવ્યો. ભગવાન સૂર્યનારાયણ અંતર ધ્યાન થયા. પછી સૂર્યનારાયણ ભગવાનના કહેવા પ્રમાણે ગોકર્ણ મહારાજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. અનેક વિદ્વાનો આવ્યા છે, ઋષિ મુનિઓ સાધુ સંતો પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે થઈ અને ગોકર્ણ મહારાજની નગરીમાં પધાર્યા છે. ગોકર્ણ મહારાજ સ્વયં વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા અને પોતાના ભાઈની મુક્તિ માટે થઈ અને પ્રથમ દિવસે સ્થાપિત દેવતાઓનું પૂજન કરી મંગલાચરણ કરી અને શ્રીમદ ભાગવતની કથા કહેવાની શરૂઆત કરે છે. એવું કહેવાય છે કે એ સમયે ધુંધુકારી પ્રેત પણ સૂક્ષ્મ સ્વરૂપે શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે આવ્યો છે.
સૂક્ષ્મ સ્વરૂપે છે, વાયુ સ્વરૂપે છે, બેહવા માટે કોઈ યોગ્ય સ્થાન મળતું નથી. એટલે એક કથા મંડપની અંદર વાંસ હોય છે. એ વાંસની અંદર આવી અને ધુંધુકારી પ્રેત પોતાનું આસન જમાવે છે. પ્રથમ દિવસની કથા સંપન્ન થઈ, બધાએ ભગવાનનો જયકારો બોલાવ્યો અને તે જ ક્ષણે એ કથા મંડપની અંદર એક આશ્ચર્ય ઊભું થયું. પેલો જે વાંસ હતો એ વાંસની અંદર 7 ગાંઠો હતી. એ 7 ગાંઠોમાંથી પ્રથમ દિવસની કથા પૂર્ણ થઈ એટલે એક ગાંઠ તડ એમ કરી અને તૂટી પડી. અતિ અદ્ભુત કથા છે. હવે આ કથા સાંભળીને ઘણા લોકો વાંસને ચેક કરવા જશે કે હાચે ગાંઠ તૂટી કે નહીં. કયો વાંસ? આપણું આ જે શરીર છે ને એ જ એક પ્રકારનો વાંસ છે મહારાજ. અને આપણા શરીરમાં 7 ગાંઠો છે. કઈ? કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, અજ્ઞાનતા. આ 7 ગાંઠો છે. આ કથા દ્વારા આપણે આ 7 ગાંઠોને તોડવાની છે. જીવની અંદર જે જે કામનાઓ છે એ કામનાઓને છોડવાની છે. આપણે એમ વિચારીએ કે આ ફલાણું કામ થઈ જાય પછી બધી મોહમાયા છોડી દેવી, અમારું એક આ કામ પાર પડી જાય એટલે બધી મોહમાયા છોડી દેવી. એ કામ ક્યારે પતવાનું નથી. એ કાર્ય ક્યારે પણ પાર પડવાનું નથી મહારાજ. બધી તૃષ્ણાઓથી મુક્ત થઈએ. મન મરે માયા મરે, મર મર જાય શરીર, પણ એક આશા और दूजी तृष्णा ना मरे, कह गए दास कबीर. आशा तृष्णा जीवनी छेक सुधी छूटती नहीं. अंगम गलितम पलितम मुंडम दसन विहीनम जातम तुंडम वृद्धो यापि गृहीत्वा दंडम तदपि न मुंचति आशा पिंडम. जगतगुरु शंकराचार्य महाराज કહે છે અંગમ ગલિતમ, આખે આખું અંગ શરીર છે ગળી જાય. પલિતમ મુંડમ, ડોકું વાંકું વળી જાય. એક અવસ્થા થાય પછી ડોકું સીધું ન રહે, કમરથી ઝૂકી જઈએ. પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. મોઢામાંથી બધા દાંત પડી જાય. લાકડીના ટેકા વગર ચાલી પણ શકે નહીં. વૃદ્ધો યાપી ગૃહીત્વા દંડમ, ઊભું થવા માટે પણ લાકડીનો ટેકો લેવો પડે, લાકડીનો સહારો લેવો પડે. દેહ સંપૂર્ણતઃ પરાધીન થઈ ગયું છે, તે છતાંય જીવ પોતાની આશાને છોડતો નથી, એ તૃષ્ણાઓને છોડતો નથી. પથારી ઉપર પડ્યો હોય, સાવ અંતિમ ઘડી હોય, મૃત્યુને હવે બહુ જાજી છેટી પણ ન હોય, એવા સમયે પણ જીવ આશા તૃષ્ણાઓથી મુક્ત નથી થઈ શકતો મહારાજ. આશા તૃષ્ણાઓથી મુક્ત થવું આ ભગવાનની કૃપા વગર નથી થઈ શકતું. આશા તૃષ્ણાઓથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? તો શંકરાચાર્ય મહારાજે કહી દીધું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદને ભજ, ભગવાનનું સ્મરણ કર હે મૂઢમતી.
અંતકાળે એક કામ આવશે. બાકી સંસારિક કોઈ પણ વાત અંત સમયે કામ નહીં આવે. ભગવાનનું સ્મરણ કર્યું હશે તો એ અંતકાળે કામ આવશે. આ કથા દ્વારા આપણે આ ગાંઠોને તોડવાની છે. મત્સરથી મુક્ત થવાનું છે, વાસનાઓથી મુક્ત થવાનું છે. કદાચ 7 દિવસની કથાથી આ સાથે 7 ગાંઠો ન તૂટે તો કાંઈ નહીં, પણ એકાદી ગાંઠ તૂટી જાય ને તોય આપણી કથા લેખે લાગી જાય. એક ગાંઠ તો તોડવાની છે બધાય. આ 7 દિવસના સત્સંગ દ્વારા મારા તમે ભગવાનની કથા સાંભળો ને કથા સાંભળ્યા પછી તમારા જીવનમાં કંઈ ફેરફાર ન થાય તો સમજી લ્યો કથા સાંભળી વ્યર્થ ગઈ. તમે તીર્થયાત્રા માટે જાઓ અને તીર્થયાત્રા કર્યા પછી તમારા જીવનમાં કંઈ ફેરફાર ન થાય, જીવનમાં કંઈ સાત્વિકતા ન આવે તો સમજી લો તમારી તીર્થયાત્રા વ્યર્થ ગઈ. ભગવાનની કથા સાંભળ્યા પછી જીવન બદલાવવું જોઈએ. આપણે બધા કથાઓ તો ખૂબ સાંભળી, પણ હજુ સુધી એકે કથા મને તમને સ્પર્શી નથી. આપણે તો ખૂબ કથામાં બેઠા, પણ કથાને આપણે આપણી અંદર બેસાડી નથી. કેવલ આપણે જ કથામાં ના બેસીએ, કથાને આપણે આપણી અંદર બેસાડીએ, કથાને અંદર ઉતારીએ તો કથાનો અર્થ છે. નહીતર તો કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. અખો કહે છે તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. એટલી બધી માળાઓ ફેરવી, એટલી બધી માળાઓ ફેરવી, માળા ખુદ ઘસાઈ ગઈ. સંત કબીર કહે છે ને, કરકા મણકા ડાલ દે ઓર મણકા મનકા ફેર મારા. કથાને જીવનમાં ઉતારીએ તો કથા સફળ થાય. કથા સાંભળી એ વ્યર્થ તો નથી જ, એનું પુણ્ય તો મળે જ, પણ કથાને જો જીવનમાં ઉતારીએ તો આપણું જીવન દિવ્ય બને છે. આપણને માનવતાની પ્રાપ્તિ થાય છે. ખાલી માનવ દેહની પ્રાપ્તિ થવાથી જ બધા માનવ નથી થઈ જતા. માનવતાના અમુક લક્ષણો છે, એ લક્ષણો એનામાં હોય તો એ માણસ કહેવાય. નહીતર તો મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, માણસના રૂપમાં એ પશુ કહેવાય છે. આ કથા મારી અને તમારી પશુતાને દૂર કરે છે. ગોકર્ણ મહારાજે 7 દિવસની કથા સંભળાવી અને એ 7 દિવસની કથાથી એ વાંસની 7 ગાંઠો છે, ગાંઠો તૂટી અને એ કથા મંડપની અંદર 7મા દિવસે એક અદ્ભુત સુંદર દેહધારી શ્વેત વસ્ત્રોધારી દિવ્ય પુરુષ પ્રગટ થયો છે. ગોકર્ણ મહારાજે પૂછા કરી, આપ કોણ છો? એટલે પુરુષે પોતાનો પરિચય આપ્યો, ભાઈ હું બીજું કોઈ નહીં પણ ધુંધુકારી જ છું. અરે ધુંધુકારી, તું તને આવો સુંદર દેહ પ્રાપ્ત થયો કેમ? ધુંધુકારી કહે છે, ભાઈ આ સુંદર મજાનો દેહ મને પ્રાપ્ત થયો, એનો ધન્યવાદ તમારે જો કોઈને આપવો હોય તો એ શ્રીમદ ભાગવતની કથાને આપો. આ કથાના પ્રભાવે મને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની,
સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોકા ફલપ્રદ. ધુંધુકારી પ્રેતે ભાગવતજીના મહિમાનું ગાયન કર્યું છે. એ મહિમાનું વર્ણન કરે તે જ સમયે એક સુંદર મજાના વિમાનને લઈ અને ભગવાનના પાર્ષદો કથાના સ્થળે ધુંધુકારી, હવે પ્રેત તો ન કહેવાય, એ ભગવાનનો પાર્ષદ બન્યો છે. સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ છે એને. ધુંધુકારીને લેવા માટે થઈ વિમાન આવ્યું છે. પાર્ષદો ઉતર્યા છે. ધુંધુકારી પ્રેતને બે હાથ જોડી અત્યંત વિનય સાથે કહેવા લાગ્યા, હે ધુંધુકારીજી, અમને ભગવાને આપને લેવા માટે મોકલ્યા છે. અમે આપને લેવા માટે આવ્યા છીએ. કૃપા કરી આપ અમારી સાથે ભગવાનના ધામમાં પધારો. એ ધુંધુકારી પ્રેત વિમાનમાં બેસવા જાય ત્યાં જ ગોકર્ણ મહારાજે પેલા પાર્ષદોને પૂછા કરી, અહીંયા કને ખાલી એક ધુંધુકારી જ નથી કથા સાંભળવા વાળો, બીજા પણ કેટલા બધા લોકો હતા, બધા સાથે મળીને ભગવાનની કથા સાંભળી. તો કેવલ એક ધુંધુકારી પ્રેતને લેવા માટે જ કેમ વિમાન આવ્યું? બીજા કોને લેવા માટે કેમ વિમાન આવ્યું નહીં? ભગવાનના પાર્ષદો કહે છે, હે ગોકર્ણજી, અહીં કને આપે ભગવાનની કથા કરી અને આ સૌ શ્રોતાજનોએ ભગવાનની કથા સાંભળી, પણ ધુંધુકારી પ્રેતે જે પ્રકારે ભગવાનની કથા સાંભળી છે એ પ્રકારે કોઈ એક કથા સાંભળી નથી. આ 7 દિવસ દરમિયાન એણે જે નિયમો પાડ્યા છે, કથા સાંભળી, કથાનું મનન કર્યું છે, એના પ્રતાપે ધુંધુકારી માટે વિમાન આવ્યું છે. આ બધાએ ખાલી કથામાં બેઠા જ હતા અને ધુંધુકારીએ કથાને પોતામાં બેસાડી, એટલા માટે ધુંધુકારી માટે વિમાન આવ્યું છે. આમ કહી ધુંધુકારીને લઈ અને ભગવાનના પાર્ષદો ત્યાંથી વિદાયમાન થયા. બધા જ શ્રોતાજનો ખેદ કરવા લાગે કે અરે રે, અમે ભાવથી પ્રેમથી નીતિ નિયમો પૂર્વક ભગવાનની કથા સાંભળી નહીં, પરિણામે અમને મુક્તિ મળી નહીં. ધુંધુકારી માટે વિમાન આવ્યું પણ અમારા માટે આવ્યું નહીં. બધા જ ગામ લોકો ફરી પાછા ગોકર્ણ મહારાજ પાસે ગયા. કહ્યું છે કે આપ ફરીથી શ્રીમદ ભાગવતની કથા કહો. અમે બધા નીતિ નિયમો પૂર્વક કથાને સાંભળશું. અને ફરીથી ગોકર્ણ મહારાજે શ્રીમદ ભાગવતની કથાનું આરંભન કર્યું છે. પહેલા કથા કરી હતી એ અષાઢ મહિનામાં, અને પછી બીજી કથા ગોકર્ણ મહારાજે શ્રાવણ મહિનામાં કરી. બધા જ ગામ લોકોએ નીતિ નિયમો પૂર્વક ભગવાનની કથા સાંભળી અને કથાના પ્રતાપે જેટલા લોકો કથા મંડપમાં બેઠા હતા એ બધા જ લોકો માટે દિવ્ય વિમાન આવ્યું અને બધાને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. બોલી ભક્તવત્સલ ભગવાન કી. પ્રત્યેક જીવોએ નીતિ નિયમો પૂર્વક કથા સાંભળી એટલે કથાના પ્રતાપે એમને મુક્તિ મળી છે. 5 અધ્યાયોમાં આ રીતે ભાગવતજીનું મહાત્મ્ય વર્ણિત. 6થા અધ્યાયમાં શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો વિધિ વિધાન બતાવ્યો છે. કઈ રીતે ભગવાનની કથાનું આયોજન કરવું, કેવા પ્રકારની વ્યવસ્થા કરવી. સનત કુમારો નારદજીને કથા કહે, કુમારા ઉચુ અથ તે સપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિમ સહાર્યેર્વસુભિશ્ચૈવ પ્રાયઃ સાધ્યો વિધિ સ્મૃતા. જ્યોતિષી પાસેથી ઉત્તમ મુહૂર્ત જોડાવવું જોઈએ શ્રીમદ ભાગવતના કથા શ્રવણ માટે. પવિત્ર દિવસો હોય, પવિત્ર પર્વો હોય, પવિત્ર મહિનાઓ હોય, એ સમયે ખાસ શ્રીમદ ભાગવતની કથા સાંભળવી જોઈએ. કથાનું આયોજન થાય એટલે પોતાના સગાવાલા સ્નેહીજનો બધાને કથા શ્રવણ માટે આમંત્રણ આપવું જોઈએ અને બધા જ લોકોએ ભગવાનની કથા સાંભળવા માટે જવું જોઈએ. કદાચ દેવયોગે કોઈને આમંત્રણ ન અપાયું હોય, ભૂલાઈ ગયું હોય, તો પણ ભગવાનની કથા સાંભળવા માટે જવું જોઈએ. કથામાં આમંત્રણની રાહ જોવાની હોય નહીં.
ઘણા લોકો કથામાં પત્રિકાની રાહ જુએ, કથામાં આમંત્રણની રાહ ન જોવાની. ભાગવતમાં તો કહ્યું છે કદાચ પોતાના શત્રુના ઘરે, દુશ્મનના ઘરે કથા બેઠી હોય ને તો ત્યાંય કથા સાંભળવા જવું જોઈએ. જે મનુષ્યો કથાને લઈ અને મનમાં ભેદભાવ રાખે છે એવા મનુષ્યો શ્રીમદ ભાગવતજીનો અતિ ભયંકર અપરાધ કરે છે અને પરિણામે એવો દુઃખને નોતરે છે. અને કદાચ આવા કોઈ અણસમજુ મનુષ્યો હોય જે પોતાની ઓછી બુદ્ધિના કારણે અમને આમંત્રણ નથી, અમે ત્યાં ન જઈએ આવું વિચારીને કથામાં ન આવતા હોય તો સમાજમાં કોઈ બુદ્ધિશાળી મનુષ્યો હોય એવા હોય આવા લોકોને સમજાવી અને કથામાં લાવવા જોઈએ. જ્યારે નારદજી અને સનતકુમારો આનંદ ઘાટ ઉપર કથા કરતા હતા તે સમયે ઘણા બધા લોકો એવા હતા કે જેઓ કથામાં નહોતા આવતા. એમ વિચારતા હતા કે અમારે કથામાં કેમ જવું, અમને આમંત્રણ નથી. તો તે સમયે ભૃગુ ઋષિ બધાના ઘરે ગયા છે. ઘરે ઘરે જઈને કહ્યું છે ભલા માણસ કથામાં આમંત્રણની રાહ જોવાની ન હોય. કથા તો આત્મકલ્યાણ માટે છે. બધાએ તન મન અને ધનથી આવા સત્કાર્યોમાં જોડાવવું જોઈએ. ભૃગુ મહારાજ બધા જ લોકોને ભગવાનની કથામાં લાવે છે. સુંદર મજાનો કથા મંડપ રચવો જોઈએ. વ્યાસજીને બેસવા માટે વ્યાસપીઠ અને અન્ય શ્રોતાજનોને પણ કથા સાંભળવામાં તકલીફ ન પડે, કોઈ કથા સાંભળવામાં ખલેલતા ઉત્પન્ન ન થાય એ બધી જ વ્યવસ્થાઓને ધ્યાને રાખી અને કથાનું આયોજન કરવું જોઈએ. કથા માટે કેવો વક્તા લેવો જોઈએ, કેવા વક્તા પાસે કથા સાંભળવી જોઈએ પણ એ બતાવ્યું છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિષ્પૃહ. વક્તા વિરક્ત હોવો જોઈએ. વક્તા એવો લાવવો જોઈએ કે જે દક્ષિણા માટે નહીં પણ ભગવાન માટે કથા કરતો હોય. જે ધન માટે કથા કરતો હોય એ કથાકાર નથી. અત્યારે લોકોએ કથાને ધંધો કરી નાખ્યો છે. કથા એ કોઈ ધંધો નથી પણ કથા એ ધર્મ છે મહારાજ. વક્તા વિરક્ત હોવો જોઈએ. તૃષ્ણાઓ વગરનો હોવો જોઈએ. અનપેક્ષ, કોઈ પણ જાતની અપેક્ષા વગરે આવવું જોઈએ. મને માન મળશે, મને સન્માન મળશે, મને ઘણી બધી દક્ષિણાઓ મળશે, મારી વાહ થશે, આવી ભાવનાથી વક્તાએ કથા કહેવી જોઈએ નહીં. વૈષ્ણવ હોવો જોઈએ, ભગવાનનો ભક્ત હોવો જોઈએ. વૈષ્ણવ કોને કહેવો? તો વૈષ્ણવ કેને કહેવાય? વૈષ્ણવની વ્યાખ્યા મને તમને નરસિંહ મહેતા પાસેથી મળે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી હોવો જોઈએ. પર સ્ત્રી જેને માતરે, બારકા ધન ઉપર એની દ્રષ્ટિ બગડવી ન જોઈએ. આવો વક્તા હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ત્રીજું લક્ષણ બતાવ્યું વક્તાનું, વિપ્ર. વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ ખાસ. અન્ય કોઈ વર્ણના વ્યક્તિ પાસે તમે કથા સાંભળો તેનું ફલ પ્રાપ્ત થતું નથી. અત્યારે તો એવા પણ ઘણા બધા આપણને વક્તાઓ મળે. અમુક તો વળી વ્યાસપીઠને કંઈક બીજું નવું જ નામ આપીને કથાઓ ચાલુ કરે. જોકે એ વિશે ચર્ચા આપણે નહીં કરીએ. પણ આપણા મનમાં પ્રશ્ન થાય કે બ્રાહ્મણ જ કેમ? બીજા લોકોને કથા કહેવાનો કે કથા કરવાનો અધિકાર કેમ નથી? પેલા તો બ્રાહ્મણ એટલે શું? તો શાસ્ત્રોમાં કહ્યું છે બ્રહ્મમ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. જે બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ. શિખા રાખવાથી, તિલક કરવાથી કે જનોઈ ધારણ કરવાથી કોઈ બ્રાહ્મણ થઈ જતો નથી.
જેના માટે સમગ્ર જગત બ્રહ્મમય છે એ બ્રાહ્મણ છે. જેના મનમાં કોઈના પણ પ્રત્યે રાગ દ્વેષ નથી, ઈર્ષા નથી, કોઈના પણ પ્રત્યે સેજ પણ ખરાબ ભાવના એના મનમાં નથી, એ સાચો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ પૂજનીય કેમ? કોઈ વકીલ હશે, એ વકીલ દરરોજ ભગવાનની પૂજા કરતો હશે, ભગવાનને પ્રાર્થના કરતો હશે, ભગવાનની ભક્તિ કરતો હશે, તો એ પ્રાર્થના સમયે ભગવાનની કેવી પ્રાર્થના કરતો હશે? તો કદાચ એવી પ્રાર્થના કરતો હશે, ક્યાંક કજીઓ થાય, ક્યાંક ઝઘડા થાય, તો એના કેસ બધા મારી પાસે આવે ને હું કેસ લડું, પૈસા કમાવું એટલે મારું ઘર ચાલે. કદાચ આવી પ્રાર્થના કરતો હશે. કોઈ ડોક્ટર હશે તો એ પણ ક્યાંક કોઈક બીમાર પડે, મારી પાસે દવા લેવા આવે તો મારું ઘર ચાલે. કોઈ વ્યાપારી હશે તો એ પણ એવી પ્રાર્થના કરતો હશે, રસકસનો અનાજનો, કોઈકને ત્યાં કંઈક વસ્તુ ખૂટે જ મારી પાસે લેવા આવે. દરેકે દરેક વ્યક્તિ છે આ જ પ્રકારે પોતાના સ્વાર્થને કેન્દ્રમાં લઈને ભગવાનની પ્રાર્થના કરતો હશે. પણ જ્યારે બ્રાહ્મણનો દીકરો ભગવાનને પ્રાર્થના કરવા માટે બેસે ને, ત્યારે બ્રાહ્મણનો દીકરો ભગવાનને કહે કે હે ભગવાન, મારા યજમાનને ત્યાં કોઈ શુભ પ્રસંગ આવે અને એ શુભ પ્રસંગે વિધિ કરવા માટે મને બોલાવે. નિરંતર પોતાના યજમાનનું શુભ ઈચ્છે છે, પોતાના જ યજમાનનું જે કલ્યાણ ઈચ્છે છે, એ જ સાચો બ્રાહ્મણ છે. બ્રાહ્મણોએ ક્યારેય પોતાના માટે પ્રાર્થના નથી કરી. હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણોની પ્રશંસા કરું એવું નથી. શાસ્ત્રને ઉચિત વાત કરું છું. બ્રાહ્મણોએ નિરંતર એક જ પ્રાર્થના કરી છે ભગવાનને, સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વત્ર સુખ આવે, બધા સુખી થાય, બધાનું કલ્યાણ થાય. કેવલ બ્રાહ્મણોનું કે મારા યજમાનોનું જ નહીં, પણ સમગ્ર જગતમાં જેટલા જીવો છે બધાનું કલ્યાણ થાય. પહેલા તો બ્રાહ્મણો માટે એક કર્મ અતિ આવશ્યક હતું. નિત્ય બ્રાહ્મણનું તેજ છે ને 3 વસ્તુથી વધે. એક શિખા, બીજું સૂત્ર ને ત્રીજું સંધ્યા. આ 3 વસ્તુ અતિ આવશ્યક છે બ્રાહ્મણ માટે. શિખા હોવી જોઈએ બ્રાહ્મણને. અત્યારે બ્રાહ્મણો કોઈ શિખા નથી રાખતા શરમના હિસાબે. ખરેખર આ કઠણાઈ છે. આમ તો પ્રત્યેક સનાતની, કેવલ હિન્દુ હિન્દુ કહેવાથી કોઈ હિન્દુ નથી થઈ જતો. પ્રત્યેક સનાતનીને માથે શિખા હોવી જોઈએ. શિખા વગરનો હિન્દુ અધૂરો છે એવું આપણા શાસ્ત્રો કહે છે. શિખા હોવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણોએ જનોઈ ધારણ કરવી જોઈએ. લલાટ મંડલ ઉપર અવશ્ય તિલક હોવું જોઈએ. મુખ ઉપર ભગવાનના નામનું સ્મરણ હોવું જોઈએ. એ જ સાચો સનાતની છે. બાકી કોઈ વિધર્મીઓનો વિરોધ કરવાથી, કોઈની ટીકા કરવાથી, કોઈની નિંદા કરવાથી કોઈ સનાતની નથી થઈ જતો. ધર્મનું રક્ષણ આપણે આપણા જીવનમાં ધર્મને ઉતારીએ તો થાય. બાકી કોઈનો વિરોધ કરવાથી ધર્મનું રક્ષણ થતું નથી. આપણા શાસ્ત્રમાં ધર્મના 4 પાયા બતાવ્યા છે. ભાગવતમાં પ્રથમ સ્કંદમાં કથા આવશે આવતીકાલે. ધર્મના 4 ચરણ છે, 4 પાયા છે. કયા કયા? સત્ય, તપ, દયા અને દાન. આ 4 ધર્મના પાયા છે. ધર્મનું રક્ષણ કરવું હોય તો આ 4 પાયાઓને સબલ બનાવો. સત્યનું આચરણ કરો, તપ કરો, દાન કરો, દયા દાખવો, ધર્મનું રક્ષણ થશે. બાકી વ્યર્થ આંદોલનોથી કે સૂત્રોચ્ચારથી કોઈ ધર્મનું રક્ષણ ક્યારે થઈ શક્યું નથી અને થવાનું નથી. ધર્મને આપણે આપણા જીવનમાં ઉતારીએ મહારાજ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદો શાસ્ત્રોને જાણવા વાળો હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો, દ્રષ્ટાંતો આપવામાં કુશલ. દ્રષ્ટાંત એટલે જોક્સ કરવામાં કુશલ નહીં. પાછું દ્રષ્ટાંત એટલે ભાગવતની કથા છે ને અત્યંત ગૂઢ છે, સમાધિ ભાષામાં રચાયેલી કથાઓ છે.
એ કથા સામાન્ય મનુષ્યોને સમજાય નહીં, એટલે એના માટે વિવિધ પ્રકારના દ્રષ્ટાંતો આપવા પડે. એ દ્રષ્ટાંતો આપી અને કથા શ્રોતાજનોને સમજાવવામાં એ કુશળ હોવો જોઈએ. બાકી વ્યર્થ જોક્સ માટે કથા નથી. આ કથા જોક્સની નહીં, પણ આ કથા મોક્ષની છે. મારા મોક્ષ માટે છે આ કથા, પણ અત્યારે જોકમય બનાવી નાખી છે આપણે બધા, એ સારું નથી. કથા મોક્ષ માટે છે મારા. ધીરો વક્તા ધીર હોવું જોઈએ. તત્પશ્ચાત શ્રોતાજનોના પણ લક્ષણો બતાવ્યા છે. શ્રોતા કેવો હોવું જોઈએ. અવર અને પ્રવર બે પ્રકારના શ્રોતાજનો હોય. એક ઉત્તમ છે, બીજો કનિષ્ઠ છે. એમાં પણ ઘણા બધા ભેદ છે. સુક મીન આવા શ્રોતાજનોના ભેદ બતાવે છે. ઘણા શ્રોતાજનો માછલી જેવા હોય. મીન માછલી કેમ ક્ષીરસાગરમાં એકી ટસે આંખના પણકારા કર્યા વગર દુગ્ધનું પાન કરતી હોય, તો એવા ઘણા એવા શ્રોતાજનો હોય જે એક જ ધ્યાનથી કેવલ ભગવાનની કથાનું જ પાન કરતા હોય, કથાને જ સાંભળતા હોય. સુખ પોપટમાં એવું એક લક્ષણ છે, પોપટને તમે જે કંઈ શીખવો ને એ શીખે, અને પછી એ પોપટ શીખીને પછી બીજાને પણ એ શીખવે, અથવા તો બીજાને પણ મનોરંજન કરે એ વિશે કહીને એનો પ્રચાર કરે. આપણે જે પોપટને શીખવીએ તો અમુક શ્રોતાઓ સુખ જેવા હોય જે પોતે કને કથા સાંભળે, કથા સાંભળી કથાનું મનન કરે, અને પછી બીજા પણ ઘણા બધા લોકોને એ કથાનો સાર કહે, એ કથાનો સત્સંગ કહે. જેના લીધે કદાચ કોઈ વ્યક્તિઓ હોય જે કથામાં ના આવી શક્યા હોય, એવા વ્યક્તિઓને પણ કથાની જાણ થાય, સત્સંગની જાણ થાય અને જ્ઞાન પ્રાપ્ત થાય. કનિષ્ઠ પ્રકારના શ્રોતાજનો કયા છે? અમુક શ્રોતાઓ વરુ જેવા હોય. જંગલમાં પક્ષીઓનો મધુર મધુર ગુંજારાઓ સંભળાતો હોય, એ ગુંજારાઓને સાંભળવા માટે થઈ હરણાઓ બધા મંત્રમુગ્ધ થયા હોય. એ જ સમયે વરુ આવી અને એવી ભયંકર ત્રાળ નાખે બધા જ હરણાઓ છે ભયભીત થઈ જાય. અમુક શ્રોતાજનો આવા વરુ જેવા હોય. બધા શ્રોતાજનો એકદમ શાંતિથી ભગવાનની કથા સાંભળવામાં તલ્લીન બન્યા હોય, અને ઓછીતાની વચ્ચે આવીને એવી ત્રાળ નાખે તે બધું વેર વિખેર કરી નાખે. અમુક વળી પોતાના નાના બાળકોને લઈ આવે. બાળકોને લઈ આવે એનો વાંધો નહીં, કારણ કે બાળકો અહીંયા કને કથા સાંભળશે તો કંઈક શીખશે. એક વખત ગણેશભાઈ બહુ સારી વાત કરી હતી કે માણસના ઘરે બાળક થાય નહીં એટલે માણસ રાંદલમાં લોટા તેડે, અને પછી બાળક થાય એટલે પછી બાળકને કોઈ ના તેડે. કયા મંડપમાં એમને રખડતા મૂકી દે, દોડી નામ જાય દોડી મામ જાય. બીજા કથા સાંભળતા હોય એને પણ ખલેલ પહોંચાડે. જો કઈ તો એવી કોઈ તકલીફ છે નહીં, પણ કથામાં ધ્યાન રાખીએ. આપણા લીધે આપણે કદાચ કથા ના સાંભળીએ તો આપણા ભાગ, પણ જે કથા સાંભળે છે એને આપણા લીધે કોઈ તકલીફ ન પહોંચે એનું ધ્યાન રાખવું જોઈએ. ખોટી વ્યર્થ વાતો ના કરવી જોઈએ. ઘણા લોકો કથામાં આવે ને કથામાં પછી કંઈક બીજી જ વાતો કરે, કે એક ખૂણે બેસી જાય સાઈડમાં, નામ કથાનું હોય ને વાતો કંઈક બીજી જ ચાલુ હોય એમની વચ્ચે. એટલે પણ સારું લક્ષણ નથી. કથામાં કથા સિવાય કંઈ થવું જોઈએ નહીં. જેના માટે આપણે સૌ એકત્રિત થયા છીએ, એ કાર્યને આપણે સૌએ પ્રથમ ન્યાય આપવાનો છે. કથા એ કોઈ મનોરંજનનું સાધન નથી, પણ કથા એ આત્મરંજનનું સાધન છે. અત્યારે કથાને આપણે મનોરંજનનું માધ્યમ બનાવી નાખીએ. ઘણા તો અમને ફરમાઈશ કરે, મારા તમે આ વાત કરજો ને આ ગાજો ને તે ગાજો ને. કોઈ સાત્વિક વાત તો હોય તો હજી ઠીક છે, અમુક તો કેવલ મનોરંજન માટે થઈ અને વ્યર્થ વાતોની રજૂઆત કરે, એ સારું નથી. કથા મનોરંજન નથી, આત્મરંજન છે. કથા દરમિયાન બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બની શકે તો જમીન ઉપર સૂવું જોઈએ. આ બધા શ્રોતા અને વક્તાના બેના નિયમો છે, બંનેને લાગુ પડે. હા, સાદું ભોજન કરવું, બની શકે તો ઉપવાસ કરવો. નિરાહાર રહી શકાય, જો નિરાહાર રહેવામાં તકલીફ પડે તો દૂધનું પાન કરો.
દૂધથી મેળે ના આવે તો થોડાક ફળ ફ્રૂટ લો. એમ થાય ફળ ફ્રૂટથી મેળે નથી આવતું તો સાબુદાણા, સાવ, રાજગરાનો શીરો સુંદર મજાનો આમ ઘીથી ચકાચક બનાવી એ ગ્રહણ કરો. એમ થાય આનાથી મેળે નથી આવતું તો 2 ટાઈમ ધબેડીને ખાઈ લેવું. એવું ક્યાંય કીધું નથી ભૂખ્યા રહીને ભજન કરો. કથાનો ખાલી એક જ નિયમ પાકો છે, કથા સાંભળો. તમે ભૂખ્યા પેટે કથા સાંભળો છો, ખાઈ પીને કથા સાંભળો છો, ભગવાનને એની સાથે કોઈ લેવા દેવા નથી. તમે નવા કપડાં પહેરીને કથા સાંભળો છો, શણગાર સજીને કથા સાંભળો છો, મેલા ગેલા કપડાં પહેરીને કથા સાંભળો છો, ભગવાન એની સાથે કોઈ લેવા દેવા નથી. તમે સ્નાન કરીને કથા મંડપમાં આવ્યા કે સ્નાન કર્યા વગર કથા મંડપમાં આવ્યા, ભગવાનને એની સાથે કોઈ લેવા દેવા નથી. ભગવાનને કઈ વાત સાથે લેવા દેવા છે? તો તમે ભગવાનના સાનિધ્યમાં આવ્યા તો મનની અંદર કેવા વિચારોને લઈને આવ્યા, ભગવાન આ જુએ. મનની અંદર સાત્વિક વિચારો લઈ શુદ્ધ અંતઃકરણ લઈ અને ભગવાનની કથામાં જવું જોઈએ. કથા દરમિયાન નિંદાનો ખાસ ત્યાગ કરવો જોઈએ. ઘણી વખત એવું બને આપણે જ્યાં સુધી કથામાં બેઠા હોય ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી તો કોઈ વ્યર્થ ચર્ચા વિચારણા થાય નહીં, પણ આ બાજુ કથા સંપન્ન થાય એટલે બારે બેસીને આપણે કોઈકની નિંદા ચાલુ કરીએ. કથા દરમિયાન નિંદાથી ખાસ બચીએ. નિંદા સમાન મોટું બીજું કોઈ પાપ છે નહીં. નિંદાનો ત્યાગ કરીએ. ગુરુ, બ્રાહ્મણ કે ભગવાનના ભક્તો કે સંતોનો પણ આપણે દ્રોહ ન કરીએ. મનની અંદર શુદ્ધ ભાવ ધારણ કરી બની શકે તો એક આસન ઉપર બેહીને કથા સાંભળીએ. એક આસન એટલે આપણે પછી એવું સમજીએ કે એક આસન કપડાનું લઈને આવવાનું, એના આસન ઉપર બેહીને કથા સાંભળે, એવું નહીં. આસન એટલે તમે એક વખત પલાખી વાળીને બેહી ગયા, અને સુખાસન કહેવાય. આ બધા પ્રકાર એક પ્રકારના આસનો છે. એ એક આસન ઉપર બેહીને કથા સાંભળો. પછી પગ લાંબા ટૂંકા બની શકે તો નહીં કરવા. એ એક પ્રકારનો અવિવેક છે. ભલે પછી ઉંમર હોય, તકલીફ હોય, એના માટે અલગ વાત છે, એના માટે છૂટછાટ છે. એમ તો આપણે પછી ખુરશીઓ રાખી છે, કદાચ નીચે બેસવામાં તકલીફ હોય તો ઉપર બેસીને પણ કથા સાંભળી શકે. પણ બની શકે ત્યાં સુધી એક આસન ઉપર બેસી અને ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા કથા સાંભળવી જોઈએ. આ રીતે જે કોઈ માનવી કથા સાંભળે તો એની મનની અંદર જે મનોકામના હોય એ તમામ પ્રકારની મનોકામના છે એ મનોકામના પૂર્ણ થઈ જાય છે. જે મનુષ્ય દરિદ્ર હોય તો એને ધનની પ્રાપ્તિ થાય, ભગવાનની કથા બધા નીતિ નિયમો પૂર્વક સાંભળે તો. ક્ષય રોગ અહીંયા કને બતાવ્યું છે ભાગવતમાં, ક્ષય રોગ લાગુ પડી ગયો હોય, જે અતિ ભયંકર રોગ છે, એ રોગ પણ ભગવાનની કથા સાંભળવાથી મટી જાય. ભાગ્યહીન હોય તો એનું ભાગ્ય ચમકવા લાગે. સંતાનહીન હોય તો સંતાનની ભાવના સાથે બધા નીતિ નિયમો પાડી અને કથાને સાંભળે તો એને સંતાનની પણ પ્રાપ્તિ થાય. આ વખતે હમણાં અધિક મહિનો આવશે. આ અધિક મહિનો નહીં, જે અધિક મહિનો ગયો ને આથી 3 વર્ષ પહેલા, એ અધિક મહિનામાં અમારી કથા કચ્છમાં હતી. એ મારી બીજી કથા હતી. પેલી કથા લલિયાણા કરેલી, પછી બીજી કથા ત્યાં કરી કચ્છમાં. રામપર વેકરા ગામ છે, ત્યાં કને રૂકમાવતી નદી વહે છે, અને રૂકમાવતી નદીના કિનારે સુંદર મજાનું ધામ આવેલું છે, ગંગાજી બધા કે તીર્થ ગંગાજી. ત્યાં કને કથા હતી. તો ત્યાં કને કથા હતી એટલે એક દંપતી દરરોજ કથા સાંભળવા આવે. સત્ય હકીકત કહું છું, મને આ વાતની ખ્યાલ નથી. પછી હમણાં ગયા વર્ષે ગયા ચૈત્ર મહિનામાં ત્યાં ને ત્યાં પાછી અમારી ગૌ કથા હતી. એટલે એક દંપતી કથા સાંભળવા આવે. હવે એ દંપતીને સંતાન નહીં, અને પહેલા દિવસે આ જ રીતે મેં બધા નીતિ નિયમો એમને કહ્યા, અને એ પ્રકારના નીતિ નિયમો પ્રમાણે એ દંપતી કથા સાંભળી. કથા સાંભળીને પછી મનોમન એમને સંકલ્પ કર્યો કે કદાચ ભગવાનની કૃપા થશે અને ભગવાનની કૃપાથી અમારે ત્યાં સંતાનનો જન્મ થશે તો કદાચ બીજી વખત ક્યાંક આ મહારાજની કથા હશે ને તો એ મહારાજની કથામાં જાશું અને અમે અમારા દીકરાને એ કથાની અંદર કાનુડો બનાવશું કૃષ્ણ જન્મમાં.
આવી વાત એમણે નક્કી કરેલી. 7 દિવસ સુધી કથા સાંભળવા આવે અને 7 દિવસ સુધી એમણે કથા સાંભળી. કથા બધી સંપન્ન થઈ, કથા વિરામ પામી. અમે અમારા ઘરે ને એ યજમાન એમના ઘરે, પોતે બધા મુંબઈ રહેતા હતા. પછી ગયા વર્ષે એના ઠીક 2 વર્ષ પછી એને એ જગ્યાએ ફરી પાછી કથા હતી, ગૌ કથા. હવે ગૌ કથામાં એ કૃષ્ણ જન્મ થાય તો એ કથા હતી ને બરોબર યોગાનો યોગ તે જ દિવસે. હવે એમને પણ પાછી ખબર નહોતી કે મહારાજની એની જગ્યાએ કે અથવા એની જગ્યાએ વળી પાછી કથા છે. અને એ જ દિવસે સવારે એ લોકો મુંબઈથી કચ્છમાં એમના ગામ રામપર વેકર આવ્યા ને આવીને જોયો તો ગામમાં કથા ચાલુ. આવીને તરત એ દંપતી આવ્યું સવારે ઉતારે, આવીને તરત જ વાત કરી કે મહારાજ અમારી ઈચ્છા છે કે અમારે અમારા દીકરાને કૃષ્ણ કાનુડો બનાવવો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાનુડો યજમાનો આયોજકોને મેં કીધું કે આ કાનુડો થાય કાંઈ વાંધો ખરો. અને પછી ભગવાનની કૃપા એ દિવસે ફળી લઈને એમને ત્યાં દીકરાનો જન્મ થયેલો. અને પછી ગયા વર્ષે ગયા ચૈત્ર મહિનામાં કથા હતી, એ કથામાં એમનો દીકરો કાનુડો બનેલો. એટલે કદાચ નીતિ નિયમોથી અત્યારના સમયમાં જો આપણે કથા સાંભળીએ તો અવશ્ય આપણને ફળ પ્રાપ્ત થાય, અવશ્ય ફળની પ્રાપ્તિ થાય. પણ નીતિ નિયમો બધા પાડવા જોઈએ. બીજી પણ એક વાત કહું તમને, અમારા ગામમાં એક આ માળી બેઠા રબારી, એમના દીકરા ગોવાભાઈ. મારી જરાક હાથ ઊંચો કરો એટલે ખબર પડે, મને બેઠા છે એટલે યાદ આવી ગયું. ગોવાભાઈના લગ્નને કેટલા બધા દિવસો વીત્યા, કેટલા વર્ષો વીત્યા, અમને સંતાનની પ્રાપ્તિ નહોતી થતી. સત્યનારાયણ ભગવાનની કથામાં એવી એક કથા બતાવી છે કે જે કોઈ ભાવિક મનુષ્ય બધા નીતિ નિયમો પૂર્વક સત્યનારાયણ ભગવાનની કથા સાંભળે તો એને ત્યાં સંતાનનો જન્મ થાય. સાધુ વાણીએ સંતાનની પ્રાપ્તિ માટે કથા કરેલી. એટલે ગોવાભાઈ આવી માનતા માની કે હું 1 વર્ષ સુધી દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરીશ અને બધા જ નીતિ નિયમોને પાડીશ. અને આ રીતે એમણે પણ સત્યનારાયણ ભગવાનની 1 વર્ષ સુધી કથા કરી. અને 1 વર્ષ સુધી હું જ એમના ઘરે કથા વાંચવા જતો હતો સત્યનારાયણ ભગવાનની. અને એ સત્યનારાયણ ભગવાનની એવી કૃપા પડી કે પછી એમને ત્યાં ભગવાનની કૃપાથી દીકરાનો જન્મ થયો અને દીકરાનું નામ પાડ્યું કૃષ્ણ. મારી પહેલી ભાગવત કથા થઈ ને, એ પહેલી ભાગવત કથામાં કૃષ્ણ જન્મમાં એ ગોવાભાઈના દીકરાને આપણે કૃષ્ણ બનાવેલો, મારી યાદ હોય તો. એને કાનુડો બનાવેલો આપણે. અને પછી તો ભગવાનની બહુ કૃપા ઉતરી. એક દીકરીનો જન્મ થયો, દીકરાનો 2 દીકરા તો બેલડાના જન્મ્યા. એક દીકરો તો એમણે પોતાની જે એમની ગુરુદ્વારા છે દૂધરેજ એ મંદિરમાં સોંપી દીધો કે આ એક દીકરો મેં જગતને સોંપ્યો, જગતનું કલ્યાણ કરશે. એ દીકરો સાધુ બની જશે, સંન્યાસી બની જશે. નાનપણથી જ એક દીકરાને એમને સોંપી દીધો. આજની તારીખમાં ફળ મળે શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે મહારાજ? આપણી શ્રદ્ધા બળવાન હોવી જોઈએ. શ્રદ્ધા થકી જ બધું પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા થકી જ બધે ફળો છે, ફળો આપણને મળે છે. તો આ રીતે બધા નીતિ નિયમો પાડી કથાને સાંભળવી જોઈએ. નીતિ નિયમો પાળી અને કથાને સાંભળો એટલે બધી જ મનોકામના છે એ ભગવાન પરિપૂર્ણ કરી આપે છે. આ બાજુ આનંદ ઘાટ ઉપર શ્રીમદ ભાગવતજીની કથા નારદજી અને સનત કુમારો વચ્ચે ચાલે. અહીં કને એમણે કથાને વિરામ આપ્યો. કથા વિરામનો સમય થયો, તુરત જ તે જ ક્ષણે વિચરણ કરતા કરતા સુખદેવજી મહારાજ અહીં કને આવી પહોંચ્યા છે. નારદજીએ સુખદેવજીનું પૂજન કર્યું, યોગ્ય આસન ઉપર એમને બિરાજમાન કર્યા. અને પછી પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન માટે થઈ સુખદેવજી મહારાજ ઉભા થયા અને પોતાની મધુર વાણીમાં સુખદેવજી મહારાજે ભાગવતજીનો મહિમા ગાયો છે. એ નારદજીની કથામાં આનંદ ઘાટ ઉપર નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. સુખદેવજી ભાગવતજીના મહિમાનું ગાયન કરે તે જ સમયે એ કથા મંડપની અંદર એ ભક્તજનોની સભામાં પ્રહલાદ, બલિ, ઉદ્ધવ અને અર્જુન વગેરેથી વીંટળાયેલા શ્રી હરિ વિષ્ણુ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. નારદજી અને સૌ ભક્તોએ એમનું પૂજન કર્યું. સગળો દેવ સમૂહ એ કથા મંડપમાં કથા સ્થળ ઉપર આવી પહોંચ્યો. કીર્તનો થવા લાગ્યા.
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નૃત્ય કરવા લાગ્યા. દેવર્ષિ નારદ પોતાની વીણા વગાડવા લાગ્યા. ઉદ્ધવજી ઝાંઝ વગાડવા લાગ્યા અને અર્જુનજી ઉચ્ચ સ્વરે ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા છે. સનત કુમારો આ કીર્તનને જોઈ અતિ આનંદિત થયા અને જય શબ્દનો ઘોષ કરી અને કીર્તનકારોને પ્રોત્સાહન આપવા લાગ્યા. આ રીતે ખૂબ કીર્તન થયું, ખૂબ ભગવાનના નામનું સ્મરણ થયું, ખૂબ ભજન થયું અને હરિદ્વારમાં એ આનંદ ઘાટ ઉપર શ્રીમદ ભાગવતની કથાને વિરામ આપવામાં આવ્યો. બોલીએ ગોવર્ધનનાથ કી. એતામ યો નિયતયા શૃણોતિ ભક્ત્યા યશ્ચેનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે તૌ સમ્યક વિધિ કરણાફિલમ લભેતે યથાર્થ્યાન્ન હિ ભુવને કિમ્પ્ય સાધ્યમ. શ્રીમદ ભાગવતની કથા અતિ અદ્ભુત છે. જેમણે શ્રીમદ ભાગવત પુરાણ સાંભળ્યું નથી, પુરુષોત્તમ ભગવાનની આરાધના કરી નથી, જેનું ચિત્ત દુસંગના પ્રભાવથી ભગવાન લીલા કથામાં રસ લેતું નથી, એવા મનુષ્યનો જન્મ વૃથા ગયો છે. મહારાજ, સમજુ મનુષ્યોએ અવશ્ય શ્રીમદ ભાગવતજીનું શરણું લેવું જોઈએ. ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી, સ્વયં ભગવાનના મુખમાંથી પ્રાદુર્ભૂત થયેલો ગ્રંથ છે. ભગવતામ પ્રોક્તમ ઇતિ ભાગવતમ. જે કોઈ આપણા જેવા સામાન્ય વ્યક્તિએ નહીં પણ સ્વયં ભગવાને કહ્યો છે એ ભાગવત ગ્રંથ અતિ અદ્ભુત છે. આજે આપણી કથાનો પ્રથમ દિવસ, સૌએ ભાવથી પ્રેમથી ભગવાનની કથાને સાંભળી. આજે કથાના પ્રથમ દિવસે આપણે ભાગવતજીના મહાત્મ્યની કથા સાંભળી. કથા શ્રવણથી શું ફલ પ્રાપ્ત થાય, કથા દરમિયાન કેવા કેવા પ્રકારના નીતિ નિયમો પાળવા, કથાનો શ્રવણ વિધિ શું છે, આ બધી જ કથાઓ આપણે વિસ્તારથી સાંભળી. તત્પશ્ચાત શ્રીમદ ભાગવતની કથાનું આરંભન થાય પ્રથમ સ્કંદથી. વેદવ્યાસજીનું મંગલાચરણ આદિ દ્વારા ભાગવતની કથાની શરૂઆત થાય છે. ભાગવતમાં 12 સ્કંદો છે. એ પ્રથમ સ્કંદની સ્કંદા છે. પ્રથમ સ્કંદની જે કથા છે એ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. આજે આપણી કથાનો જે નિયત સમય, આપણે સમયસર ચાલશું બધાએ. સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6, 6:15 ની આસપાસ આપણે કથાને વિરામ આપશું. આવતીકાલે કથાનો સમય 9 વાગ્યાનો રહેશે, એટલે બધાએ સમયસર પધારજો. જ્યારે કથાની શરૂઆત કરીએ ત્યારે ખાલી અમે જ હોઈએ છીએ, એટલે જો શ્રોતાજનો થોડાક વહેલાસર આવીને કથા મંડપમાં બિરાજમાન થશે તો કથાના આનંદમાં થોડીક વૃદ્ધિ થશે. અને કથા છે ને હંમેશા મંગલાચરણથી સાંભળવી જોઈએ. ઘણા એમ કે હજી તો મહારાજ આયા હશે, શ્લોકો બોલશે, મંગલાચરણ કરશે, થોડીક વાર ધૂન ગવડાવશે, પછી નિરાતે જાશું. એનો કોઈ અર્થ નથી. મંગલાચરણથી કથા સાંભળો. મંગલાચરણથી તમે કથાને સાંભળશો તો એ કથામાં કોઈ વિઘ્ન નહીં આવે. નહીં તો કથા આપણે સાંભળતા હોય તો વિઘ્ન આવે. કંઈક ને કંઈક આપણે કથા મંડપમાં બેસીએ ને કોઈક ને કોઈક આપણને બોલાવે, અથવા તો કોઈક આપણને કથા સાંભળવા ન દે, કંઈક ને કંઈક કામ આવી જાય. એટલે મંગલાચરણથી કથાને સાંભળીએ. તો અત્યારની કથાને વિરામ આપીએ. ભગવાનનો સુંદર મજાનો જયકારો બોલાવી પછી ગણેશભાઈને કહી જે કંઈ સૂચન લેવાનું હોય લે. પછી આપણે ભગવાનના નામનું સ્મરણ કરશું, ભગવાનની આરતી ઉતારશું, ભગવાનને થાળ ધરાવીશું અને પછી આપણે બધાએ છૂટા પડશું. બધાએ પોતપોતાના સ્થાન ઉપર બેસજો અને ભાવથી ભગવાનનો જયકારો બોલાવી આજની કથાને વિરામ આપીએ. બોલી ભક્ત વત્સલ ભગવાન કી, બાલકૃષ્ણલાલ કી, દ્વારિકાધીશ કી, ભાગવત ભગવાન કી.